ખેડૂતોએ રવિ સિઝનમાં ઘઉં, બટાકા, વરિયાળી, જીરું, ચણા, કોબીજ અને ફુલાવરનું વાવેતર કર્યું છે। જો કે માવઠાના લીધે પાકમાં રોગ આવવાની શક્યતા ખેડૂતોએ વ્યક્ત કરી છે। પાકમાં ફૂગજન્ય રોગ આવવાની શક્યતાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે। જો પાકમાં રોગ આવશે તો ખેડૂતોએ કરેલા ખર્ચ માથે પડશે અને ફરી એક વખત ખેડૂતોને આર્થિક રીતે ફટકો પડશે। વરસાદના કારણે ધોવાઈ ગઈ કોઈ એના કરતાં વરસાદથી બટાકા અને વરિયાળીમાં પણ બહુ તકલીફ પડી, જેમ કે બટાકાની અંદર છંટાય ને વરિયાળીમાં પણ છંટાય, એના કારણે ધોવાઈ ગઈ ને પ્રોબ્લેમ થયો। કાલે પાણી ચાલુ હતું, રાતે વરસાદ પાણી વધી ગયું, એના લીધે તકલીફ પડી। એમાં વધારે પાણી પડવાથી સુકારો વધારે આવી જાય, રોગ આવી જાય અને ઈયળ પડી જાય વધારે। વાદળું રહે ને, વાદળછાયું વાતાવરણ તો ઈયળ વધી જાય। અમદાવાદ શહેર પોલીસે કમિશનર કચેરી ખાતે પ્રથમ વખત સંકલન સમિતિની બેઠક યોજી, જેમાં 2 સાંસદ સહિત અમદાવાદ શહેરના ધારાસભ્ય તેમજ